એ હલો, એ સુનિતાબેન બોલે. એ જય શ્રી કૃષ્ણ. હા હા હા, કાંઈ નહીં, બસ જો મજામાં. મેં કીધું લાઈ પૂગી ગયા કે નહીં, ફોન તો કરવા દે. ટીવીમાં જોયું તું ખરા, તમારા ભાઈ બતાવતા હતા કે પૂગી જાય છે, એટલે મેં કીધું લાઈ ફોન કરીને પૂછી લઉં પૂગી ગયા કે હું. એમ હા, હું કે તબિયત પાણી હારા ને? હા ઠીક લે તો હારું. હા ત્યાં લગી ગયા હોય થોડુંક હવામાન ફેર થાય, થોડોક ફેરે પડતો હોય ને. હા ઈ બરાબર છે. હા એ મેં તો એટલે હારું ફોન કર્યો તો. એ મેં કીધું અમારા જાત્રા થાય તો બધાને જમાડી. તમારા ભાઈ કહે કે સુનિતાબેન તો છે ત્યાં લગી ગયા હતા કે જમાડવા નહીં પડે સુનિતાબેન ને, લાઈ ફોન કરી દઉં. તમારે ટાઈમ હોય તો અહીંયા આવજો. હા અત્યારે ત્યાંથી આવ્યો હોય તો લુગડા બુગડા ધોવાનું બાકી હોય ને. હા કાંઈ વાંધો નહીં, ભલે ને તમે તમારે. એ હા હું જી ફાવી. હા હા તમે તમારે જી ફાવી બનાવશો. તમે દાળ ભાત શાક રોટલી, આપણે દાળ ભાત શાક રોટલી બનાવશું. હા હા કાંઈ વાંધો નહીં, તમે તમારે. હું ગાંઠિયા ખાવા છે તમારે નાખી ચંદુભાઈ ગાંઠિયા હારા જ મળે. હા તમારા ભાઈ મારા લેતા આવતા. હા આવશો તમારા લેતા આવશું. હા હારું કાંઈ વાંધો નહીં. એ મેં કીધું મારે તમને એ પૂછ્યું આ તમારો લાવવામાં વાર કેમ મૂકતા હતા એટલા હે હોય અહીંયા આવવામાં ને એવું હોય. ના ઠીક હશે, અમે કોઈ ગયા નથી, ખબર ના હોય એવી. હાથી કાંઈ વાંધો નહીં. મેં તો વાળમાં ડાઈ નથી કરાવતા. હે નથી કરાવતા? એ હારું જો અમારે તમે કરવા માંડ્યા ને તેવું કરાવવી જ પડે છે. હા કાંઈ વાંધો નહીં. એ બેન તમે બહુ સારા કહેવાય. ત્યાં લગી કોઈ તો તમારે કઈ અભિમાન નથી. અમારે ત્યાં સિબલ્યું શાક માર્કેટ શાક લેવા જાય ને તોય વાળ સીધા કરીને જાય. હા એ અમારે સિબલ્યું કહેતી હતી. મેં બેન જુઓ કેવા સીધા સાદા છે. હે હા ત્યાં સિબલ્યું જરીક છે ને ગામડામાંથી સિટીમાં આવે ને તો એ સુનસા કરવા માટે તમે ત્યાં લગી કોઈ અભિમાન નથી. હા હારું હારું ઠીક કાંઈ વાંધો નહીં. આ જાજો ટાઈમ નથી લેવો, તમે તમારે આરામ કરો. હજી તમારે કેટલું કામ હશે ઘરનું ને. હા ઠીક કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ.